નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારા ખાસ જ્યોતિષ શ્રેણીમાં, જ્યાં આપણે આજે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવાના છીએ. સૂર્યગ્રહણ જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ મહત્વ ધરાવે છે અને તે વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી શકે છે. આજના વિડિયોમાં આપણે જાણશું કે આ સૂર્યગ્રહણ કઈ રાશિઓ માટે સફળતા, પરિવર્તન અને નવી તકો લાવશે. તો આ વિડિયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં. સૂર્યગ્રહણ શું છે? સૂર્યગ્રહણ તે ઘટના છે જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી સીધી લીટીમાં આવી જાય છે. ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવીને સૂર્યનો પ્રકાશ અટકાવે છે. આ પ્રકૃતિની ઘટના અદ્ભુત છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્રના આધારે તેને અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ગ્રહણ તે સમયગાળો હોય છે જ્યારે આપના જીવનમાં નવી ઊર્જા પ્રવેશ કરે છે અને મોટા ફેરફારો થાય છે. સૂર્યગ્રહણનો જીવન પર પ્રભાવ. જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે સૂર્યગ્રહણની અસર દરેક રાશિ પર જુદી રીતે પડે છે. કેટલાક લોકો માટે આ સૂર્યગ્રહણ મોટા ઉતાર-ચઢાવ લાવી શકે છે, જ્યારે કેટલાક લોકો માટે તે નવી તક અને સફળતાનું દ્વાર ખોલે છે. આ વખતે ગ્રહણ મિથુન, સિંહ અને કુંભ રાશિના લોકો માટે જીવનમાં મોટો બદલાવ લાવશે. ચાલો હવે વધુ વિગતવાર સમજીએ કે આ ગ્રહણ કેવી રીતે આ રાશિઓને અસર કરશે. મિથુન રાશિ પર અસર. મિથુન રાશિના જાતકો માટે આ ગ્રહણ નવી શરૂઆતની તકો લાવી શકે છે. જો તમે તમારી કારકિર્દીમાં અટવાયેલા અથવા સ્વયંને ચિંતિત અનુભવી રહ્યા છો, તો હવે સમય છે આગળ વધવા અને નવી યોજનાઓ પર કાર્ય કરવાનો. તમારા જીવનમાં અવસરના દ્વાર ખુલી શકે છે, ખાસ કરીને વ્યવસાય અને નોકરીમાં. તમે જો કેટલીક નવી ક્રિએટિવ આઈડિયાઓને લાગુ કરવા માંગતા હો, તો આ સૂર્યગ્રહણ તમારા માટે એક ચમકતો અવસર બની શકે છે. આ સમયમાં તમે વ્યાપક વિચાર અને મનના શાંતિથી સફળતાની તરફ આગળ વધશો. સિંહ રાશિ પર અસર. સિંહ રાશિના લોકો માટે આ સૂર્યગ્રહણ તેમના વ્યક્તિત્વ અને પ્રતિષ્ઠામાં સુધારો લાવશે. આ સમય આપની લીડરશિપ ક્ષમતાઓને આગળ ધપાવશે અને તમે મહત્વના નિર્ણયો લેવા માટે સક્ષમ બનશો. વ્યવસાયિક જીવનમાં તમને નવી તકો મળશે અને જે રૂકાવટો થઈ રહી હતી તે હવે દૂર થવા લાગે છે. તમારા સંબંધોમાં પણ સકારાત્મક પરિવર્તનો આવશે અને સંબંધોમાં વધુ મજબૂતી આવશે. તમારા આસપાસના લોકો તમારી પ્રગતિને ઓળખી શકશે અને તમારું સન્માન વધશે. કુંભ રાશિ પર અસર. કુંભ રાશિના લોકો માટે આ ગ્રહણ મોટા પરિવર્તનો અને નવો અભિગમ લાવશે. જો તમે લાંબા સમયથી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા અટકેલા હતા, તો આ સમય છે કે તમે આગળ વધો અને નવી શરૂઆત કરો. આ સૂર્યગ્રહણ તમને નવા અવસર અને પ્રેરણાથી ભરપૂર કરવાનું છે. તમે જાતે વિચાર્યા હશો તેવું જીવનમાં મોટું પરિવર્તન આ સમયગાળામાં આવતું દેખાઈ શકે છે. આ સમય અનુકૂળ છે. તમે તમારા ધ્યેય પર કામ શરૂ કરી શકો છો અને સફળતા પ્રાપ્ત કરી શકો છો. બધી રાશિઓ માટે સલાહ. હવે ભલે તમારી રાશિ પર સૂર્યગ્રહણનો સીધો પ્રભાવ ન હોય, તેમ છતાં આ સમય છે જીવનમાં ગહન વિચાર અને ધ્યાનનું. મહત્વના નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ રીતે વિચાર કરો અને તમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સુધારાવાળી તકોને ગુમાવશો નહીં. આ સમય છે તમારા ભવિષ્યની યોજના બનાવવા અને નવા પ્રયાસોને આગળ વધારવાનો. ઉપાય અને સાવચેતી. જ્યોતિષીઓની સલાહ મુજબ ગ્રહણના દિવસમાં ધર્મ અને આધ્યાત્મિકતાનો મહત્વ છે. આ સમયગાળામાં માનવ કલ્યાણ માટે દાન કરવું લાભદાયક માનવામાં આવે છે. સાથે જ ગ્રહણના સમય દરમિયાન ધાર્મિક પાઠનું ધ્યાન અને જપ કરવો અનુકૂળ માનવામાં આવે છે. આ ઉપાયો કરવાથી સૂર્યગ્રહણની કોઈપણ પ્રતિકૂળ અસરને દૂર કરી શકાય છે. તો મિત્રો, આ હતો સૂર્યગ્રહણ પછી આ રાશિઓ પર થનારા પરિવર્તનો અને તેના પ્રભાવ વિશે વિગતવાર સમજૂતી.
દરેક વ્યક્તિ માટે સમય બદલાવનો હોય છે અને આ વખતે મિથુન, સિંહ અને કુંભ રાશિના જાતકો માટે મોટી તકો આવી રહી છે. જો તમે પણ આ રાશિમાં છો તો અવસરને સકારાત્મક રીતે સ્વીકારી અને આગળ વધો. આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુ વિડિયોઝ માટે બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. આભાર અને આપનું દિન શુભ રહે.